કેવો આલ્બર્ટ એક વાક્ય હું લખાવું, લખો તમે. તમે આ વાક્ય વારંવાર સાંભળ્યું હશે. પછી લખો, જે એકવાર જન્મે છે તે બે વાર મરણ પામે છે. લખો, જે એકવાર જન્મે છે તે બે વાર મરણ પામે છે. અને જે બે વાર જન્મે છે એ એકવાર મરણ પામે છે. કેટલા જણે સાંભળ્યું છે આ વાક્ય? ઘણા બધા સેવકો સેવિકાઓ આ વાક્યનો ઉપયોગ કરે છે અને તેથી એને ધ્યાનમાં રાખીને જે એકવાર જન્મે છે તે બે વાર મરણ પામે છે. અને જે બે વાર જન્મે છે તે એક વાર મરણ પામે છે. જે 11મી કલમ મેં વાંચી, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે સ્મરનામાંની મંડળીને અથવા મંડળીના દૂતને કે આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. અને સાંભળવું એટલે ગ્રહણ કરવું. યસોનો સાંભળીને સમજીને એને ગ્રહણ કરવું, એને આધીન થવું, એ વસ્તુ આપણે શીખ્યા હતા. અને પછી કહે છે કે જે જીતે છે તેને, જે ખ્રિસ્તી દોડમાં રેસ પૂરી કરે છે, એમ હું કહીશ, તેને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે તેણે બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. હવે મોટે ભાગે દરેક જણ એવું માને છે કે માણસ જન્મ લે પછી એને એક જ વાર મરવાનું હોય છે, હા કે ના? અરે બોલો ના. આપણે એક જ મરણથી વધારે માહિતગાર છે. અને બેઝિકલી દૈહિક મરણની વાત આપણે માનીએ છીએ, હા કે ના? તો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા મરણની વાત કહે છે કે જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. બીજા મરણ વિશે શીખીએ, પણ એ પહેલાં મારી ઈચ્છા છે કે પહેલાં મરણ વિશે પણ થોડુંક જાણવું જરૂરી છે. કારણ કે થોડીક વાર કંઈક સાંભળીએ તો બ્રેક વાગી જાય છે જીવન પર. તમારે બેસવું હોય તો બેસો. યસ, થેન્ક યુ. કોઈકનું અકસ્માતમાં મરણ થયું, કોઈકનું અકાળે મરણ થયું, કોઈકનું એક્સિડન્ટમાં મરણ થયું કે વોટ એવર, કોઈક બીમારી. અને એ જ્યારે આપણે સાંભળીએ છીએ તો અરે ગઈકાલે તો મળેલા, રાઈટ? અને એટલે થોડોક પછી આપણને થોડાક સંભળી જઈએ છીએ આપણે કે ઓકે મે બી એક બે દિવસ, અને પછી પાછી રફતાર જીવનની જ ચાલુ થઈ જાય છે. યસ હો નો? હું તો વર્ષોથી કાર ચલાવું છું હાઈવે પર, એટલે મને ખબર છે કે કોઈક ફેટલ એક્સિડન્ટ જોઈએ અમે. ફેટલ એક્સિડન્ટ, ભયંકર એક્સિડન્ટ, ને ઘણા બધા માર્યા હોય ને સુવડાયા હોય એમની લાશો. તો 2, 3, 5 કિલોમીટર આપણે બે સંભાળીને ચલાય અને પછી ભૂલી જઈએ છે કે આવું થાય છે. અને પછી અને તેથી હું આ જે પ્રથમ મરણ છે એના વિશે બાઇબલ શું જણાવે છે એ સમજાવવા માગું છું, તો જ આપણે બીજા મરણને સમજી શકીશું. આપણે જાણીએ છીએ, ઘણા બધા સત્ય જાણીએ છીએ, હું કેવળ એને યાદ કરાવીશ. દાખલા તરીકે આ પ્રથમ મરણનો પ્રવેશ કેવી રીતે થયો અને ક્યાં થયો એ બાઇબલમાં લખ્યું છે, હા કે ના?
તમે જો ઉત્પત્તિનું પુસ્તક એનો પહેલો, બીજો, ત્રીજો અધ્યાય વાંચો તો ત્યાં તમને એ વાંચવા મળે છે કે ઈશ્વરે તમામ પાવર ઓફ એટર્ની આ સૃષ્ટિનો મનુષ્યને આપી દીધો કે બધું તારું જ છે, તારે જે રીતુ અધિકાર ચલાય, અમલ ચલાય, બધું જ આશીર્વાદો આપ્યા. પણ સાથે ઈશ્વરે એક આજ્ઞા આપી કે વાડીના બધા જ વૃક્ષોનું ફળ ખાવાની તને છૂટ છે, પણ વચમાં જે ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ છે એનું ફળ તારે તોડીને ખાવું નહીં. યસ ઓર નો? ઇટ વોઝ અ વેરી સ્મોલ કમાન્ડ, બહુ નાની નજીવી આજ્ઞા હતી એમ હું કહીશ. કારણ કે જે દિવસે તું ખાશે, ઈશ્વરે ખાતરીપૂર્વક કહ્યું છે કે તે દિવસે તું મરશે જ મરશે. યસ ઓર નો? ઇટ્સ રાઈટ ધેર. હવે આપણે શેતાન વિશે અભ્યાસ નથી કરતા, પણ બાઇબલ કહે છે એ પ્રમાણે 3જા અધ્યાયમાં સર્પ, જે સૌથી લુચ્ચો હતો, ક્રાફ્ટી હતો, જેનો ઉલ્લેખ પ્રકટીકરણ 12 અને 9માં કરવામાં આવ્યો છે, કે જે એદનવાડીમાં સર્પ હતો, મોટો લાલ અજગર, જે આખા જગતને ભમાવે છે, એ જ સર્પની વાત કરે છે કે જે એદનવાડીમાં આવે છે અને એણે જૂઠનો આશરો લઈને હવાને ભમાઈ. હા કે ના? હવાને છેતરી. ઈશ્વરે કીધું કે જે ક્ષણે તું આજ્ઞા તોડશે એ ક્ષણે તું મરશે જ મરશે. તમે બાઇબલ વાંચો 3જા અધ્યાયમાં શેતાન સર્પ બહુ ખાતરીપૂર્વક કહે છે તમે નહીં જ મરશો કહે છે. સો ઇટ વોઝ જૂઠ. અને બીજી બાજુ આકર્ષણ હતું. એ ફળ દેખાવમાં સુંદર, ખાવામાં સ્વાદિષ્ટ વગેરે વગેરે લખ્યું છે. અને જે લાલચ આપી કે તમે ઈશ્વરના જેવા થઈ જશો વગેરે, અને હવાએ ફળ તોડીને ખાધું ને આદમને આપ્યું અને આજ્ઞા તૂટી, અને એ જ ક્ષણે, આ સાંભળો ધ્યાનથી, એ જ ક્ષણે મરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. એક્ઝેક્ટલી એક ક્ષણે આદમ અને હવા મરી જતા નથી, આપણે જાણીએ છીએ. કારણ કે આદમ તો 930 વર્ષ જીવ્યો એવું બાઇબલ કહે છે. ઉત્પત્તિ 5માં 930 વર્ષ. અને એને બાળકો થયા, કાઈન અને હાબેલ વગેરે વગેરે. વી નો દેટ. સો જે ક્ષણે એ લોકોએ ફળ ખાધું, આજ્ઞા તોડી, એ ક્ષણે મરણની, દૈહિક મરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. અને 930 વર્ષે આદમ દૈહિક રીતે મરણ પામ્યો. યસ ઓર નો? એ પ્રથમ મરણની વાત છે. પછી આદમ અને હવાના જે મરણનો અનુભવ થયો એમને, એનો પ્રસાર, એનો ફેલાવો સર્વ માણસોમાં થયો જે આદમ અને હવાથી અસ્તિત્વમાં આવ્યા. બાઇબલ કહે છે, એક એક કલમ તમને બતાવીશ. તમે વાંચો રોમિયોનો પત્ર 5મો અધ્યાય 12મી કલમ. ત્યાં લખ્યું છે, તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું. હવે તમે જો મરણનું જે ઉદ્ભવ સ્થાન છે એ પાપથી છે. એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું. એક માણસ કહે છે કારણ કે આદમ અને હવા એક છે, બાઇબલ કહે છે એ પ્રમાણે. અને પાપથી મરણ, અને સગડાએ પાપ કર્યું, અને તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો. યસ ઓર નો? રોમી 3:23 કહે છે સગડાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિશે સગડા અધૂરા છે. જો પાપનું પરિણામ મરણ છે તો સગડાએ પાપ કર્યું છે અને સગડા મરણ પામવાના. યસ ઓર નો? બાઇબલ કહે છે. તમે જો હઝેકીએલનું પુસ્તક, હું કેટલીક સેમ્પલ કલમો તમને આપું. હઝેકીએલ 18 અને 4માં પ્રભુનું વચન કહે છે જે જીવ પાપ કરશે તે મરશે જ. રોમી 6:23 લખ્યું છે
પાપનો મુસારો, આ બધી કલમો જાણીએ છીએ, એને ગોઠવીને જીવવાનું. પાપનો મુસારો, પાપનું વેતન, આ પાપમાં જે મહેનત કરી હોય ને આપણે, એનો પગાર જે મળશે. પાપ કરવામાં બહુ મહેનત કરવી પડે છે. યસ. સો એનો પગાર મળશે, અને એ પગાર છે મરણ. યસ હો નો? 1 કોરિન્થી 15 અને 16 જ્યાં પુનરુત્થાનની જબરજસ્ત વાતો સંત પાઉલ લખે છે, ત્યાં એણે એક વાક્ય લખી નાખ્યું છે, અને એ કહે છે, મરણનો ડંખ તો પાપ છે. મરણનો ડંખ. સો ડંખ પાપ છે, અને જે ડંખ મને લાગે છે, એને લાગ્યો જ છે બધાને, તો એ મરણ લાવે છે. હવે સવાલ થાય કે જ્યારે આદમમાં દૈહિક મરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, એનું બોડી ઉંમર વધતી ગઈ, ડીકે થતો ગયો. યસો નો? અને છેવટે 930 વર્ષે મરણ પામ્યો. તો મરણ શું પામ્યું? ઈશ્વરે કીધું, તું જે ક્ષણે ખાશે તું મરશે જ મરશે. તો એ આત્મિક મરણ પામ્યો, રાઈટ ઓન ધ સ્પોટ, એટ ધ સેમ ટાઈમ. યસ ઓ નો? એનો અર્થ કે આત્મિક મરણાવસ્થામાં જીવનાર વ્યક્તિ દૈહિક મરણ પામે ત્યાં સુધી દેહમાં જીવી શકે છે. યસ હો નો? તમે મારી સાથે છો કે નહીં? આ સમજો સાહેબ. આદમ આત્મિક રીતે મરણ પામ્યો, ઈશ્વર સાથેનો એનો સંબંધ તૂટી ગયો, એ સંતાઈ ગયો. છેવટે ઈશ્વરે એને એદનવાડીની બહાર કાઢી મૂક્યો. યસ હો નો? પણ એ જીવતો હતો. એનો આત્મા પાપને લીધે મરણ પામી ચૂક્યો હતો, ઇનએક્ટિવ થઈ ચૂક્યો હતો, કોમામાં જતો રહ્યો હતો. આ બધા શબ્દો હું સમજાવવાના માટે વાપરું છું, બાકી આત્મા મરણ પામતો નથી, હું જાણું છું. અને ઈશ્વરે મનુષ્યને આત્મિક બનાવ્યો, આત્મા આપ્યો એ માટે કે ઈશ્વર જે આત્મા છે એની સાથે એ કેવળ અને કેવળ પોતાના આત્માથી સંબંધ બાંધી શકે. યસ હો નો? પણ શૈતાને બહુ ચાલાકીથી એના દિમાગને ચાલુ રાખ્યું, એના દેહને અસર ના થઈ. એ પાપની તાત્કાલિક પ્રોસેસ શરૂ થઈ ગઈ, પણ દેહ એવો ને એવો હતો. યસ હો નો? પણ એનો આત્મા ઈશ્વર સાથેના સંબંધમાં ઇનએક્ટિવ થઈ ગયો. યસ હો નો? અને એનું પરિણામ એ આવ્યું કે એ ઈશ્વરના વિનાશક કોપનો ભોગ બન્યો. બાઇબલ કહે છે એ પ્રમાણે. હવે તમે મારી સાથે એફેસીઓને પત્ર એનો 2 અધ્યાય ખોલશો. એફએસી 2 1-3. એફએસી 2 1-3 તમે જુઓ અને એને સમજો. હું અહીંયાથી ઘણી વાર સમજાવી ચૂક્યો છું. ત્યાં લખ્યું છે એફેસસની મંડળીના લોકોને, તમે તમારા બાઇબલમાં જુઓ, તમે અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા. યસ હો નો? ત્યારે તેમણે તમને સજીવન કર્યા, અને તે અપરાધોમાં તમે જો એ પાપમાં અને અપરાધમાં આ લોકો મુએલા હતા ત્યારે એમની પરિસ્થિતિ કેવી હતી એ કહે છે, તે અપરાધોમાં
તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા ભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, ટૂંકમાં શેતાન, તે પ્રમાણે પહેલાં ચાલતા હતા. તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલાં ચાલતા હતા અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા, તથા પ્રથમની સ્થિતિમાં બીજાઓના જેવા કોપના છોકરા હતા. લખ્યું છે ત્યાં સુધી. તો એ જો કહે છે કે તમે પાપમાં અને અપરાધોમાં મુએલા હતા. આ માણસ છે, સમજો કે એનો આત્મા, એનો દેહ, એનું દિમાગ. હવે પાપના લીધે ઈશ્વર આત્મા છે, આ સંબંધ તૂટી ગયેલો. યસો નો આ સમજીને જશો તો બહુ મજા આવશે ખ્રિસ્તી જીવન જીવવાની. આઈ ટેલ યુ, પાપના લીધે આ પરિસ્થિતિ થઈ ગઈ હતી. પણ અહીંયા આગળ ક્યાં છે કે તો પણ માણસ દેહ અને દિમાગથી જીવી શકે છે. યસ હો નો? તમે જીવતા હતા કે છે વાયુની સત્તાના અધિકારી એટલે કે શેતાન, એની પ્રેરણા પ્રમાણે, એની સલાહ પ્રમાણે, કારણ કે હવે શેતાન સક્રિય થયેલો અને આ આમના તાબામાં હતા. યસ હો નો? અને તેથી આ વાસ્તવિકતા છે સાહેબ. જેઓ પ્રભુમાં નથી જીવતા, ભલે ચર્ચમાં જતા હોય કે વોટ એવર, એ લોકોનો આત્મા ઇનએક્ટિવ છે. એ લોકો દિમાગ અને દેહથી જીવે છે. દિમાગમાં આવે કે ચર્ચમાં જવું છે તો જાય, દેહને માફક આવે તો જાય, વાંધો નહીં. खोपड़ी खराब हो तो कहते आज नहीं जाना है, दिमाग कहते ठीक है नहीं जाना है, तो घेर बेसी रहे. यस हो नो? शरीर में सारू हो, ताजगी लगती हो तो कहे चलो चर्च में जाइए, पर थाकी ना आया हो तो देख कैसे આજે ચાલશે, દિમાગ કહેશે ઠીક હે. એટલે આ બે ભેગા થઈ છે ને એકબીજાને સાચવીને માણસ જીવન જીવે છે આજની તારીખમાં. અરે બોલો ના, આ જેવો વ્યસનોમાં જીવે છે એમનું શું હોય છે? ટાઈમ થયો, આ દેહ કહેશે કે ચલો. ખ્રિસ્તીઓની વાત કરું છું. અરે બોલો ના, એવું કશોક માહોલ આવ્યો પાપ કરવાનો, દેહ કહે છે બહુ મજા આવશે, દિમાગ કહે છે તો કોની રાહ જોવે છે? દેહ દિમાગથી જ. આમનું તો કશું છે નહીં આમાં, ના આમનું કશું નથી, કારણ કે કોઈ કોમ્યુનિકેશન જ નથી સાહેબ. ધાર્મિકતામાં જીવે છે, આત્મિકતા નથી. આ સમજો. આ પ્રભુનો સેવક એ શીખવે છે કે તમે પહેલા પાપમાં અને અપરાધોમાં મુયેલા હતા અને છતાંય તમે દિમાગથી અને દેહથી જીવતા હતા અને પ્રથમના જેવા તમે ઈશ્વરના કોપના બાળકો હતા. અને તેથી આ આત્મિક મરણની અવસ્થા કહેવાય. આ અવસ્થા જે છે એ આત્મિક મરણની છે. તમે મારી સાથે સંમત થાવ છો કે નહીં? પણ આ દેહ જે દૈહિક મરણ તરફ આગળ વધી રહ્યો છે એ તો બહુ પાવરફુલ જીવતો હોય છે. હા કે ના? સો આદમ જ્યારે પાપ કર્યું ત્યારે એક્ઝેક્ટલી એ મરણ પામ્યો. ઈશ્વર જૂઠું બોલતા નથી, પણ ઈશ્વરે એની કૃપામાં દેહ અને દિમાગથી જીવવા માટે એને ચાન્સ આપ્યો. યસો નો? તક આપી એમ કહી શકાય. અને તેથી
જે કોઈ જન્મ લે છે એ દેહથી મરણ પામવાનો જ છે, હા કે ના? જો પ્રભુનું પુનરાગમન, આપણે તો એ સત્ય જાણીએ છીએ, તેથી પ્રભુનું પુનરાગમન વિલંબમાં પડશે, તો દરેક વ્યક્તિ પ્રથમ દૈહિક મરણનો અનુભવ કરશે. યસ ઓર નો? દૈહિક મરણનો. જે દૈહિક જીવન માએ જ્યારે ગર્ભ બાંધ્યો એના ગર્ભસ્થાનમાં ત્યારથી શરૂ થયું. યસ ઓર નો? અને તેથી બાઇબલ અબોર્શનને મહત્વ આપતું નથી અથવા એન્કરેજ કરતું નથી. જે ક્ષણે માના ગર્ભસ્થાનમાં ગર્ભ બંધાયો ત્યારથી દૈહિક જીવન શરૂ થયું, અને એ દૈહિક જીવન હું છેલ્લો શ્વાસ લઈશ ત્યાં સુધી હું જીવતો રહીશ દૈહિક રીતે. યસ ઓર નો? અને એ જે મરણ થશે એને દૈહિક મરણ કહેવામાં આવે છે, અને એ પ્રથમ મરણ છે બાઇબલની દ્રષ્ટિએ. હવે આ દૈહિક મરણ આવે પહેલા આપણી પાસે દૈહિક જીવન હોય છે, અને બાઇબલ જણાવે છે એ પ્રમાણે આ દૈહિક જીવન એ બહુ ક્ષણિક છે, બહુ ક્ષણિક છે. ઈશ્વર અને જે અનંતકાળ છે એની સરખામણીમાં તમે મનુષ્યના પૃથ્વી ઉપરના દૈહિક જીવનને સરખાવો, તો એ વિસાત વગરનું છે, હા કે ના? અયુબ કહે છે 14મો અધ્યાય 1લી કલમમાં, સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ અને સંકટથી ભરપૂર છે, અને તે જીવન છાયાની જેમ જતું રહે છે. હજી તો તમે પડછાયો જોયો, પેલા પડછાયો ગાયબ. ગીતશાસ્ત્ર 90માં મૂસા જણાવે છે કે ઈશ્વર અનાદિકાળથી તે અનંતકાળ સુધી ઈશ્વર જ છે, પરંતુ મનુષ્ય જીવન એ ઘાસ છે જે સવારમાં ખીલે છે, વધે છે, સાંજે કપાય છે, ચીમડાઈ જાય છે. યસ ઓર નો? મનુષ્ય જીવન. બીજી એક ગંભીર વાત તમને કહું, કે જન્મ પહેલા મનુષ્ય પાસે પસંદગી કરવાની કોઈ અધિકાર છે નહીં. એને કોઈ એવું ગિફ્ટ આપવામાં આવ્યું નથી. હશો નો? કે હું કઈ માના ગર્ભમાં જન્મ લઈશ, મેં નક્કી નહોતું કર્યું. હું કયા કુટુંબમાં જન્મ લઈશ, મેં નહોતું નક્કી કર્યું. રાઈટ? મારી પાસે કોઈ પસંદગીનો ઓપ્શન જ નહોતો. એ જ પ્રમાણે દૈહિક મરણ પામ્યા પછી મારી પાસે પસંદગીનો કોઈ ઓપ્શન રહેશે નહીં સાહેબ, કોઈ વિકલ્પ નહીં. મરણ પછીની વાત છે. યસ ઓર નો? જે ક્ષણે હું દૈહિક મરણ પામીશ, પસંદગી કરવાનો અધિકાર મારી પાસેથી છીનવાઈ જાય છે. પસંદગી કરવાનો અધિકાર મારી પાસે ફક્ત જન્મના દિવસથી મરણના દિવસ સુધીનો જે સમય મારી પાસે છે, એ દરમિયાન જ પ્રભુએ મને પસંદગી કરવાની સ્વતંત્રતા આપી છે. યસ ઓર નો? અને એમાં મારે ઈશ્વરને જે પસંદ પડતું છે એ પસંદ કરવાનું છે. મરણ પછી હું પસંદ નહીં કરી શકું. યસ ઓર નો? ઘણા અમારી સાથે વાત કરે છે કે મરતો ચોર મરતા પહેલા પ્રભુને વિશ્વાસ કરીને મરી ગયો, અને એમાં આપણે બી વેલ હુ નોઝ ધેટ, કે તારા મરણે તું કોમામાં નહીં હોય એની તને ખાતરી છે? શેતાન જૂઠથી આપણને ઈશ્વરી બાબતો પસંદ કરવાથી દૂર રાખે છે. એ યાદ રાખજો સાહેબ. અને તેથી પસંદગી કરવાનો સમય એ અલ્પાયુ છે, થોડો છે, હા કે ના? અને ત્યાર પછી અનંતકાળ.
કારણ કે આત્મા મરતો નથી. કાં તો સ્વર્ગમાં કે નર્કમાં, આપણી ભાષામાં, યસ ઓર નો, અનંતકાળ. અને અલ્પાયુ કેટલું છે? હવે તમને એ આંકડો યાદ રહી જવો જોઈએ. ઊંઘમાં પણ હું પૂછું તો તમને એ આંકડો યાદ રહેવો જોઈએ. જેને જાણે છે બોલે નહીં. પણ જ્યારે માણસ 80 વર્ષ આ જગતમાં પૂરા કરે છે, ત્યારે ફક્ત 29,220 દિવસ જીવ્યો હોય છે. એ વેડફી ના નાખીએ સાહેબ અલ્પાયું. પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આપણે પસંદ કરીએ. કારણ શું છે? કારણ કે આ ક્ષણભંગુર અલ્પાયુ થોડા દિવસોમાં ગણી શકાય એ જીવન જ્યારે હું જીવું છું, ત્યારે બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે મરણ પછી હું જે જીવન જીવ્યો છું એનો ઈશ્વર ન્યાય કરશે. યસ ઓર નો? કારણ કે જીવન મને ઈશ્વરે આપ્યું છે. મારા જીવનમાં રોજ ઉમેરી કોણ આપે છે? ઈશ્વર. મારામાં શ્વાસોચ્છ્વાસ ચાલુ કોણ રાખે છે? ઈશ્વર. તો માલિક એ છે, હું નહીં. અને તેથી એમને પૂરો અધિકાર છે કે સતીશ, મેં તને પૃથ્વી ઉપર આટલું આયુષ્ય આપ્યું, હવે મારે હિસાબ કરવો પડશે ને ન્યાય કરવો પડશે. યસ ઓર નો? So he'll do it. He will certainly do it. No doubt about it. કેટલીક સેમ્પલ કલમો. સમાજ શિક્ષકનું પુસ્તક, એનો 12મો અધ્યાય 13 અને 14 કલમ. સમાજ શિક્ષક એટલે જ્ઞાની સુલેમાને લખેલું પુસ્તક. વાંચ્યું છે કદી? વાંચજો. એણે દુનિયાભરના રંગ રેલિયા મનાવી લીધી. દુનિયાભરનું બધાય ફરી 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 બને. અને એ તો રાજા હતો સાહેબ, જ્ઞાની, એની પાસે પુષ્કળ બધું હતું. એને ઈચ્છા થઈ એ બધું જ એણે અનુભવ્યું. પણ છેવટે એ શું કહે છે? વ્યર્થતાની વ્યર્થતા, સઘળું વ્યર્થ છે. અને આ છેલ્લી 2 કલમમાં એને જે અસલી જ્ઞાન પ્રાપ્ત થયું ને એ લખે છે. એ શું લખે છે? વાતનું પરિણામ આપણે સાંભળીએ અને ત્યાં છે સારાંશ. શું સારાંશ? યહોવાનો ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે, કેમ કે દરેક, ધ્યાનથી સાંભળો, કેમ કે દરેક ભલી કે ભૂંડી વાત સહિત દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે. જેઓ બોલકણા છે ને, બહુ ટોકેટિવ હોય છે ઘણા, બોલ બોલ જ કરે, શાંત રહેવાનું કહે તોય બોલ બોલ જ કરે. પ્રભુનું વચન કહે છે કે તમે જે કાંઈ બોલો છો એ એક એક શબ્દનો હિસાબ માગવામાં આવશે. બાઇબલ કહે છે, હું નહીં. તેથી જ હું કહું છું કે ઓછું બોલો યાર, બને ત્યાં સુધી બોલો જ નહીં. અને બોલો ને તો પ્રભુની ઈચ્છા પ્રમાણે બોલો. અરે બોલો ના. બહુ બોલવાથી હું ડાયો છું ને, હું હોશિયાર છું ને, મને જ બધું જ્ઞાન છે ને, એ બધી વાતો શેતાની જૂઠ છે સાહેબ. સો ઓછું બોલો, પ્રભુની વાતો બોલો. અને ઘરનો માહોલ એવો રાખો. આ હું કુટુંબ ઉપર ચડી જઈશ હમણાં શીખવતા શીખવતા. પણ આપણે ઈશ્વર પાસેથી આશીર્વાદોની અપેક્ષા રાખીએ છીએ, પણ આપણા ઘરમાં શું સંભળાય છે, શું બોલાય છે, એ બહુ અગત્યનું છે સાહેબ. હું તો એમ કહું છું કે સ્પિરિચ્યુઅલ માહોલ રાખો તમારા ઘરમાં. તમારી પાસે યુટ્યુબ હોય તો એમાં કેટલા બધા ક્રિશ્ચિયન સોંગ્સ આવે છે સાહેબ. ધીમે અવાજે એને વાગવા દો, બહુ મજા આવશે. પ્રભુના વચનો સેવકો મૂકે છે, એ વચનો સાંભળો.
ડુ ધેટ. હવે તો જીઓ વાળાએ ભાવ વધારી દીધો છે, એના લોચા થયા જ નહીં. અને તેથી આમાં નામાં મંડ્યા ના રહો. હું કશું ખોટું શીખાડતો નથી. યસ, ઘરનો માહોલ ઈશ્વરની હાજરી વાળો રાખો સાહેબ. તો પ્રેયર રિક્વેસ્ટ ઓછી આપવી પડશે. આઈ ટેલ યુ. એનીવે, સો હિબ્રુનો પત્ર 9મો અધ્યાય અને એની 27મી કલમમાં પાવરફુલ વાક્ય લખવામાં આવ્યું છે પવિત્ર આત્મા દ્વારા. ત્યાં લખ્યું છે, and as it is appointed to man once to die, it is appointed by God for man once to die, but after this the judgment. જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી એનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. વાવ! ઈશ્વરે નક્કી કરી નાખ્યું છે. અને તેથી અલ્પાયુમાં જે પસંદગી કરવાની તકો આપણી પાસે છે, એમાં ઈશ્વરની ઈચ્છાવાળી બાબતો આપણે પસંદ કરીએ પ્રભુના નામમાં. યસ ઓર નો? અને જીવીએ. કારણ કે ન્યાય થશે એ નિર્માણ થયેલું છે. એક જ વાર મરવાનું, દૈહિક મરણ એક જ વાર આવશે. યસ ઓર નો? વેલ, જ્યારે પ્રભુનું વચન કહે છે કે માણસે એક જ વાર મરવાનું ને ત્યાર પછી એનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, એનો જો આપણે અર્થ સમજવા માંગીએ, જો મરણ પછી મારો ન્યાય થશે, એનો અર્થ કે મરણ પછી હું જીવતો હઈશ તો જ ન્યાય કરશે. હે ને? અરે બોલો ના. અહીંયા આપણી જગતની કોર્ટોમાં માણસ મરી ગયો, એનો શું તમે ન્યાય કરો? એને શું તમે શિક્ષા કરો? ઇટ્સ ઓલ ડન. યસ ઓર નો? અહીંયા કહે છે કે માણસ એક જ વાર મરવાનું અને ત્યાર પછી એનો ન્યાય થાય એવું ઈશ્વરે નિર્માણ કર્યું છે. અને તેથી મુયેલો માણસ કોઈ પણ રીતે ઈશ્વરની હજુરમાં ઊભો રહેશે અને ઈશ્વર એનો ન્યાય કરશે. એનો અર્થ એ થયો. યસ ઓર નો? પણ આપણે એ પણ બાઇબલમાંથી શીખીએ છીએ કે ઈશ્વર ન્યાય કરે એ પહેલા ઈશ્વર એની કૃપા અને દયા આપણા ઉપર કરે છે. યોહાન 3:16 અને 17 મોડે કરજો હવે. કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય માટે ઈશ્વરે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. યસ ઓર નો? સો ન્યાય પહેલા આ પસંદગી કરવાની તક ઈશ્વરની કૃપામાં આપણને આપવામાં આવી છે. અને જો આપણે યોગ્ય પસંદગી કરીએ છીએ તો સંત પાઉલ રોમી 8:1 લખે છે, એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. Therefore there is no condemnation for those who are in Christ Jesus. Condemned એટલે જેને કોર્ટ, ન્યાયાધીશ ગિલ્ટી જાહેર કરે છે. યસ ઓર નો? ગિલ્ટી, દોષિત. આરોપી નહીં, દોષિત. અને જો એ વ્યક્તિ દોષિત જાહેર થાય તો એની સાથે સજા થાય છે એને. યસ ઓર નો? આ કોર્ટનો માહોલ છે, જગતની કોર્ટનો. પણ જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો એ આ ન્યાય શાસનમાંથી બચી જશે એમ બાઇબલ કહે છે. અને એના માટે ઈસુ ખ્રિસ્ત ટૂંકમાં તમે જો 2 કોરિન્થી 5:21 કલમ વાંચો તો ત્યાં લખ્યું છે, એ કલમ સમજવા જેવી છે. તમારા બાઇબલમાં તમે જોશો 2 કોરિન્થી 5 અને 21 કલમ. ત્યાં લખ્યું છે
કે આપણે, એટલે હી ઇઝ ટોકિંગ અબાઉટ અસ, માણસો, આપણે તેમનામાં એટલે કે ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરના ન્યાયીપણા રૂપ થઈએ માટે, જેમણે પાપ જાણ્યું નહોતું, કોણે? ઈસુ ખ્રિસ્તે. યસ ઓર નો? એ ઈસુ ખ્રિસ્તને ઈશ્વરે આપણે માટે પાપ રૂપ કર્યા. એક્ઝેક્ટલી યશાયા 53 જે કહે છે એ જ બાબત. આપણા પાપોના લીધે, આપણા અપરાધોના લીધે આપણને શાંતિ પ્રાપ્ત થાય માટે, યસ ઓર નો? ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર આપણા વતી, આપણા બદલે ત્યાં જાય છે. અને એ સમજવા જેવી વસ્તુ છે સાહેબ, કારણ કે એમાં આપણને જીવન મળે છે. એમાં હું પાપી અવસ્થામાં તો છું જ, રાઈટ? પણ જ્યારે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા તારનાર ને પ્રભુ તરીકે સ્વીકારું છું, ત્યારે એ જીવન આપનાર પવિત્ર આત્મા મારો આત્મા જે ઇનએક્ટિવ કોમામાં છે એને સ્પર્શ કરીને એને ફરીથી હરકતમાં લાવે છે, એને સજીવન કરે છે, એમ બાઇબલ કહે છે. અને તેથી નવો જન્મ પામેલ વ્યક્તિ પછી એના સજીવન થયેલા આત્મા મારફતે અને પ્રભુનો આત્મા પણ પાછો આવીને એનામાં વાસો કરે છે. એ બંનેની મારફતે ઈશ્વર સાથે સંબંધ રાખી શકે છે અને ખ્રિસ્તી જીવન જીવવા માટે પ્રભુ, મારો જે આત્મા સજીવન થયેલો છે, એણે પવિત્ર આત્મા મારફતે ઈશ્વર જે આત્મા છે એની સાથે સંબંધ રાખીને એમની પ્રેરણા પ્રમાણે મારે મારા દિમાગને અને મારા દેહને કંટ્રોલમાં લેવાનું છે. યસ ઓર નો? એ ખ્રિસ્તી જીવન છે. કારણ કે જે નવો જન્મ પામ્યા પછી દિમાગ તો કહે છે કે સતીશ કોઈ જોતું નથી, ચલો. અને દેહને તો ગમે છે. આ બે એક થઈ જાય ત્યારે અહીં 3 જણ એક થઈ જાય છે. મારો આત્મા, પવિત્ર આત્મા અને ઈશ્વર પિતા. યસ ઓર નો? અરે બોલો ના. આ શીખવાનું છે તાણ પામેલા હોય. જો બીજા મરણથી બચવું છે તો. યસ ઓર નો? સો ટ્રાય ધેટ. અત્યારે અમારી પર પરીક્ષણ નહીં આવતા હોય, અમારી આગળ લોભ, લાલચ, આકર્ષણો નહીં આવે, બટ યુ હેવ ટુ કંટ્રોલ ધેટ. પ્રભુનું વચન મદદ કરે છે. પ્રભુનો આત્મા મને કહે છે કે સતી ડોન્ટ ડુ ધેટ. મારે એને માનવાનું છે. યસ ઓર નો? મારે ખાલી મારા દેહને દિમાગમાં જે કંઈ આવે એને આધીન થઈ જવાનું નથી. ધીસ ઇઝ ટ્રુ. અને તેથી એ રીતે જેઓ જીવે છે, નવો જન્મ પામેલા છે, એમના નામ આ ધ્યાનથી સાંભળો, જીવનના પુસ્તકમાં લખેલા છે. કારણ કે લુક 15 વાંચો, કે છે કે એક પાપી પસ્તાવો કરે તો આકાશમાં એના લીધે અગણિત દૂતો આનંદ કરે છે. કેમ? કારણ કે એનું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યું. હા કે ના? તેથી જ્યારે ન્યાય થશે ત્યારે હું એમાંથી બચી જઈશ, પ્રભુના લીધે, મારા સારાપણાના લીધે નહીં. બાઇબલ કહે છે. અને જેથી તમે હવે બહુ અગત્યની કલમો હું કઢાવું છું. તમે પ્રકટીકરણનું પુસ્તક એનો 20મો અધ્યાય ખોલો. પ્રકટીકરણનું પુસ્તક એનો 20મો અધ્યાય. અને મારે આ સમજાવતું જ મને સંતોષ નહીં થાય ત્યાં સુધી હું ફર્યા કરીશ આ વચનોમાં. 20મો અધ્યાય અને છેલ્લે 1000 વર્ષનું રાજ ને ત્યાર પછી જે ન્યાય થશે એની વાત લખવામાં આવી છે 11મી કલમથી. અને યોહાન દર્શનમાં શું જુએ છે? એ કહે છે, પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું. શ્વેત મિનિંગ પ્યોર, પવિત્ર,
ડાઘ કરેચલી વગરનું, યસ નો? અને તેના પર બેઠેલા પુરુષને જોયો, ઈશ્વર. તેમની સન્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહીં. એ બીજો વિષય છે, હું એમાં પછી જઈશ. પણ પછી શું થયું? એને આ ન્યાયાસન જે હતું એમાં જે ઈશ્વરને બેઠેલા જોયા, પછી એણે શું જોયું? પછી મેં મુએલાને, જેઓ એકવાર દૈહિક મરણ પામ્યા છે એમને, યસો નો? મોટા તથા નાના સર્વને, એટલે ઉંમરમાં કે સાઈઝમાં હું જાણતો નથી, પણ મે બી તમને જગતમાં તમારી જે ખ્યાતિ હોય કે આ બહુ મોટા છે અને આપણે તો એમની આગળ જે નાના મોટાનું ચાલ્યું છે ને એ બધા અહીં ડિફરન્સ નહીં રહે સાહેબ. ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા જોયા. આ કોર્ટ કેસ છે, કોર્ટનો માહોલ છે, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. મેં શું કીધું? નવો જન્મ પામેલ વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાં લખાય છે. અહીં આગળ પુસ્તકો ઉઘાડવામાં આવશે, કારણ કે તાણ પામેલા થોડા હશે અને રિજેક્ટ કરેલા બહુ હશે, એટલે એક પુસ્તકમાં નહીં મેળ ખાય. અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકમાં જે લખેલું હતું, એટલે કે પુસ્તકો જે ઉઘાડ્યા એમાં જે લખેલું હતું તે પરથી મુએલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. તમને એમ કે પેલું મેં જો ઊંધું માર્યું ને કોઈ ખબર નથી, પણ ત્યાં લખાઈ ગયું એનું શું? અરે બોલો ના, બીક લાગે છે? મને તો લાગે છે. ત્યાં લખાઈ ગયું. સીસીટીવીમાં, આ સીસીટીવી જે એડવાન્સ ટેકનોલોજી છે ને એ થોડીક બીક લાગે એવી આપણને લાગવી જોઈએ સાહેબ, કારણ કે હવે તો ચોરી ના થાય એટલે સીસીટીવી કેમેરાની નજરમાં તમે છો, હે ને? તો પેલાની બીક નહીં લાગતી, આની બીક લાગે છે. પણ ત્યાં નોંધાઈ જાય છે. બાઇબલ કહે છે, હું નહીં, યસો ને? શું કહે છે? અને તે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મુએલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. હવે મુએલાઓ જેવો છે, જેઓ આ ધરતીમાં કે સમુદ્રમાં કે એમાં ખલાસ થઈ ગયા છે, જેમની ડેડ બોડી પણ આપણને મળી નથી, બિનવારસી રીતે ખલાસ થઈ ગયા છે, એ લોકો કેવી રીતે ન્યાયાસન આગળ પ્રગટ થશે? વેલ, એ તો ઈશ્વરના હાથમાં છે. અને તેથી તમે 13મી કલમ વાંચો, શું લખ્યું છે? અને સમુદ્રે પોતાનામાં જો મુએલા હતા તેઓને પાછા આપ્યા. કેવી રીતે હું જાણતો નથી, ઇટ્સ ગોઈંગ ટુ બી હેપન, રાઈટ? અને મરણે તથા હાડેસે પણ પોતાનામાં જો મુએલા હતા તેઓને પાછા આપ્યા. તો જે કોઈ આ પૃથ્વીમાં સમાઈ ગયું હશે અને જેનું નામ જીવનના પુસ્તકમાં નહીં હોય, એ બધા ચમત્કારિક રીતે પાછા આવશે. યસો નો? બાઇબલ કહે છે સાહેબ, હું નહીં, કારણ કે ન્યાયાસન આગળ એમને ઊભા રહેવાનું છે. અને પછી એમનો ન્યાય થશે એમની કરણીઓ પ્રમાણે, અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. પછી શું થયું? ન્યાય થઈ ગયો. 14મી કલમ. આ મરણ અને હાડેસની બાઇબલ સ્ટડી હું તૈયાર કરું છું. મને થોડુંક ક્રિટિકલ, કન્ફ્યુઝિંગ લાગે છે, એટલે પ્રાર્થના કરજો પ્રભુ જવાબ આપે. પણ એને જોઈશું. મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. લખ્યું છે. સવાલ મેં પહેલા જ પૂછ્યો કે બીજું પહેલું તો સમજીએ. તો આ બીજું મરણ એ સાર્વકાલિક અગ્નિની ખાઈ છે. યસ ઓર નો?
પણ એ બીજું મરણ કહેવાય છે, પણ એ બીજું જીવન શરૂ થશે અનંતકાળિક. યસ હો નો? મરણ એટલે બેઝિકલી સપરેશન, વિનાશ નહીં, એનું અસ્તિત્વ મીટી જાય. એ મરણનો અર્થ એ નથી સાહેબ, સાંભળો. મરણ એટલે સપરેશન. સમજો કે હું મરણ પામે ને મારી ડેડ બોડી અહીંયા પડી હોય, પણ હું તો જીવતો છું, મારો આત્મા જીવતો છે. આ હું નથી, હું મારો આત્મા છે. યસ નો? અહીં તો ઈશ્વરના અધિકારમાં જવાનું છે. ડેડ બોડીમાં જે છે, ડેડ બોડી જે છે એ નાશ થઈ શકે છે એનો, પણ એ પાછો આપવામાં આવશે એમ બાઇબલ કહે છે. 15મી કલમ ઇન્ટરેસ્ટિંગ છે. જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો, અને એ જ બીજું મરણ છે એમ કહી શકાય. ચર્ચના રજિસ્ટરમાં નામ હોય અને નામ મેળવવા જે બાબતો થાય છે, વેલ ફાઇન, ઇટ્સ ઓકે, ઈશ્વરે એને અલાવ કર્યું છે. એના કરતાં અગત્યનું એ છે કે મારું નામ જીવનના પુસ્તકમાં હોય. હા કે ના? એના માટે મહેનત કરો. હજી પૂરું થયું નથી. તમે 21મો અધ્યાય ને 8મી કલમ વાંચો. ત્યાં સ્પષ્ટ લખ્યું છે, પણ બીકણો અવિશ્વાસીઓ. કોના નામ હશે પેલા પુસ્તકોમાં? આ લોકોના. પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા અને પ્રભુ પાસે જઈને શુદ્ધ ન થયેલા, તાણ નહીં પામેલા, ખૂનીઓ, મૂર્તિ પૂજકો, ભ્રષ્ટ થયેલા ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુ ક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો તથા સર્વ જૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે, અને એ જ બીજું મરણ છે. હવે ખબર પડી? જે જીતે છે એને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં, અને તેથી આપણું નામ જીવનના પુસ્તકમાં લખાય અને આપણે અંત સુધી પ્રભુને વિશ્વાસુ રહીએ. એ બહુ જરૂરનું છે. અને આ અગ્નિને ગંધકથી બળનારી, સદાકાળ બળનારી ખાય એ ઈશ્વરે બેઝિકલી માણસોના માટે પહેલા નહોતી બનાવી. બાઇબલ કહે છે એમણે શૈતાન અને એના દૂતો, દુષ્ટ આત્માઓના માટે બનાવેલી. પણ જો માણસો એમના તરફ થઈ જાય શૈતાનને એની બાબતોમાં, આ તો શૈતાન સાથે એમને પણ ત્યાં નાખવામાં આવશે. બાઇબલ કહે છે, ઈસુ ખ્રિસ્ત કહે છે, માંથી 25 અને 41માં લખ્યું છે, પછી ડાબી તરફનાઓને પણ તે કહે છે, ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોના માટે તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. અને મેં અહીંયા લખ્યું છે મારી નોટ્સમાં કે મનુષ્યને પ્રથમ મરણ અને દૈહિક મરણની જેટલી બીક લાગે છે એટલી બીજા મરણની બીક કેમ નથી લાગતી? એને લાગવી જોઈએ ને. આ સાંભળ્યા પછી તો નથી લાગતી. દૈહિક મરણ થશે, દૈહિક એટલે મરી જવાનું, એમાં શું મરણ આવે? તો એમાં શું રોદણા રડવાના? યસ હો નો? અરે બોલો ના. તમે કોઈકને પણ બચાવીને કેટલું બચાવશો? 29,220 દિવસ યાદ રાખવાના. મરવાનું તો છે જ. હું એનો અર્થ એ નથી કહેતો કે મહેનત ના કરો, દવા ઉપચાર ના. આઈ એમ નોટ સેઇંગ ધેટ. પણ પેલા મરણની બીક રાખો ને, કે આ મરણ તો સમજ્યા, પેલું બીજું મરણ એમાંથી મારે બચવાનું છે. કારણ કે ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ કીધું છે માથી 10 અને 28માં, અને શરીરને જો મારી નાખે છે પણ આત્માને મારી નાખી શકતા તેઓથી બીઓના. શરીરને મારી નાખે,
સંજોગ અત્યારે અહીંયા ખ્રિસ્તી વિરોધીઓ હથિયારો લઈને ઘૂસી જાય અને અહીંયાથી આપણામાંથી 10-15 જણાને મારી નાખે તો એ તો દૈહિક મરણ હશે, એમ ઈસુ ખ્રિસ્ત કહે છે. એનાથી બીવો નહીં. મરણ આવે તો એનો સામનો કરી લો, મરી જાઓ. શું કહે છે? પણ આત્માને મારી નાખી શકતા નથી એ લોકો. અને તેથી એમનાથી ના બીવો, પણ એના કરતા આત્મા તથા શરીર એ બંનેનો નાશ નરકમાં જે કરી શકે છે એ ઈશ્વરથી બીવો. કુટુંબના વડીલોથી, પાદરી સાહેબથી, સેવકોથી, સેવિકાઓથી બીવો એના કરતા ઈશ્વરથી બીવો એ બહુ અગત્યનો છે. હા કે ના? તેથી એક વાર જે જન્મ લે છે, ખાલી દૈહિક જન્મ છે, અને એ જીવ ખા પીને આનંદ કરીને પછી મરી જાય છે, એણે 2 વાર મરવું પડશે. એક તો દૈહિક મરણ અને આ બીજું મરણ. યસ ઓર નો? પણ જે 2 વાર જન્મ લે છે, પૃથ્વી પરનો જન્મ 6 એપ્રિલ 1951 અને બીજો જન્મ 7મી ફેબ્રુઆરી 1975, જે 2 વાર જન્મે છે. એને પ્રભુનું આગમન મોડું થશે તો એક જ વાર મરવું પડશે, કારણ કે બીજા મરણના દુઃખમાંથી એને બચાવવામાં આવશે. આ સત્ય સમજવાના માટે પ્રભુ એની કૃપા આપે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, તમે મહાન છો, તમારા વચનો મહાન છે, તમારો પ્રેમ, તમારી કૃપા મહાન છે કે તમે અમારો ન્યાય કરી નાખો એ પહેલાં તમે અમને બચાવનો ઉપાય બતાવો છો. ત્યારે એ પ્રમાણે જીવવાને એમ સર્વને તમે સહાય કરો. અને આજના વચનો સાંભળ્યા પછી પ્રભુ અમારું જીવન દૈહિક મરણના બદલે અનંતકાળિક મરણથી બીવે અને તમારા માર્ગમાં ચાલીએ એવી કૃપા માગીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. ગાંધીનગરથી હું જોઉં છું, આમ ભૂલી ગયા, આમ સોરી, સોનાલી બેન, એમના હસબન્ડ આવ્યા છે. વેલ, થેન્ક યુ ફોર કમિંગ. સો ગુડ નાઇટ, ગોડ બ્લેસ યુ. 2 વખત જોશથી હાલેલુયા. રેડી? હાલેલુયા, હાલેલુયા. Good night and God be with you. Hallelujah.